ઓકે, તમારું આ રિઝલ્ટ જે છે, આ રિઝલ્ટ જે છે તમારું, એ કેટલા દિવસનું એ કેટલા મહિનાનું છે? 2 મહિનામાં બધું જ કવર થઈ ગયું. અહીંયા બધે જ હતું. આ 2 મહિનાનું છે આખું? હા, 2 મહિનાનું. તે આ 2 મહિના બી હતું, અહીંયા બી હતું. આ હાથનું રિઝલ્ટ 2 મહિનાનું 2 છે મહિનાનું. અમારી દવાથી, બરાબર. હવે છે અહીંયા પણ તમારું કવર થયું? અહીંયા બી આ બધું જ હતું. અહીંયા પણ આ બધું હતું, તે બધું કવર થયું. ઓકે, તમે અમારા રિઝલ્ટથી ખુશ છો? ઘણી ખુશ છું. વેરી વેરી હેપી. ઓકે. એન્ડ તમારે કંઈ કેવું છે કે કેવી રીતના તમે આ રિઝલ્ટ આવેલું, કેવું કંઈ કેવું છે? કહેવામાં મતલબ પરેજી સારી પાડવી પડે અને રિઝલ્ટ તો બહુ સરસ છે. દવા બી સારી છે. હા, તમે ખુશ છો? બહુ ખુશ. થેન્ક યુ વેરી મચ. ઓકે, થેન્ક્સ અ લોટ. ઓકે, 25 વર્ષથી તો કન્ટિન્યુ દવા ખાધી એમ. અચ્છા, તમે એના પહેલા કયા ઇલાજ કરેલા હતા? ઇલાજમાં જો એક તો આ ટેટુ પડાયું હતું. એટલે અહીંયા જે તમારો સ્પોટ્સ આવેલો હશે તો તમે? હા, નાનો સ્પોટ હતો. પછી મને એમ કે ડોક્ટરે કહ્યું હતું અમદાવાદમાં કે તમે આ કરાવશો ને તો તમને સ્કિન દેખાશે નહીં, બ્લેક કલર ની થઈ જશે. મતલબ ટેટુ પડાયું હતું. અચ્છા, તો આ ડોક્ટર પાસેથી કરાવેલું ટેટુ? હા, ટેટુ ડોક્ટર પાસે કરાયું. ઓકે, તો આમાંથી પછી ફેલી ગયું? હા, એમાંથી પછી આ બધું ફેલાઈ ગયું. ઓકે ઓકે. અચ્છા, પછી તમે સ્કિન ગ્રાફિંગમાં અહીંયાથી આ બધું જે દેખાય છે, અહીંયા જે દેખાય છે, આ જે દેખાય છે ને, એ બધું સ્કિન ગ્રાફ્ટ, પણ તો બી આવી જ જાય છે કલર. તો આપણે વ્હાઈટ જે હોય ને એ આવી એટલે આ સ્કિન ગ્રાફ્ટિંગ છે. એટલે પછી પાછું તમારું વ્હાઈટ થઈ ગયું એમ. અચ્છા, આ તમારી જાંઘ પાસેથી લીધી હશે ને ચામડી? જાંઘ પાસેથી લીધી હતી. એમાં બી કેટલા ફોલ્લા પાડીને કેટલું હેરાન કરી, બળતરા ને બધું કેટલું થયું. પછી એમાંથી લઈને અહીંયા ચોંટાડી દીધી, પણ તો બી કઈ રિકવર ના થયું એમ. પાછું પૈસા ખર્ચે બી આપણને સંતોષ ના થયો. અચ્છા, ઓકે ઓકે. પછી આ સ્કિન ગ્રાફ્ટિંગ નો છે, એના પછી પણ તમારું આવી જ ગયું? ઓકે. સ્કિન ચોંટી ગઈ ત્યારે આવો કલર હતો. અત્યારે તો ઘણું સારું છે. જે બધે કલર આવી ગયો ને અત્યારે આપણી દવાથી. હા, આ બધો કલર આવી ગયો. આ બધો જ કલર આવી ગયો. અહીંયા બધે મતલબ ફેલાયેલું હતું બધું જ. અત્યારે આટલું જ થઈ ગયું એમ. ઓકે, એટલે આપણે હવે આ દવા જશે તો પછી રિકવર થવાની, બરાબર? ઓકે, ચાલે. થેન્ક યુ. સર, તમે તમારી વાઈફથી ખુશ છો? આ રિઝલ્ટ આવ્યું તો? બહુ વધારે ખુશ છું. વધારે ખુશ છો? તમે પહેલે કઈ દવાઓ કરાવી હતી? આના પહેલા 10 વર્ષ પહેલા દવા ચાલુ જ હતી મારી. કન્ટિન્યુ 10 વર્ષ દવા લીધી, પણ રિઝલ્ટ મળતું નહોતું. અહીંયા પછી મને 2 મહિનામાં રિઝલ્ટ સારું એવું મળ્યું છે. સારું મળ્યું ને? 2 મંથ્સ ને? 2 મંથ. એટલે એનું મતલબ કે અમારી દવાની કેપેસિટી આટલી આખી 2 મંથ્સના અંદર રિકવર કરેલું છે. એટલે અમારી દવાની કેપેસિટી જ એટલી સરસ છે કે આ હાથનું પણ 2 મહિનામાં, બાકી બધાનો હાથનું જરા સ્લો રહે છે. બટ સી ધ રિઝલ્ટ કે હાથના અંદર આમનું આખું આવી ગયું 2 મંથ્સના અંદર. 1 મહિનાની દવા લીધી, બીજા મહિનાની, આ 3જા મહિને તમે આવેલા છો. હજુ 3જા મહિનાની દવા તમે લીધી પણ નથી ને? આ 2 મહિનાનું રિઝલ્ટ છે આખું. ને આ સ્મોલ પેચીસ પણ એ લોકોના રિકવર થયા છે ને they are happy with our result ne? Okay you are happy ne? I'm happy. Thank you very much sir. Thank you. नमस्ते फ्रेंड्स, हम आज आपको एक बहुत ही इन्फॉर्मेटिव वीडियो दिखा रहे हैं. हम पेशेंट को कहते हैं कि देखो बेसिकली जब आपको विटिलिगो होती है ना, विटिलिगो इज बेसिकली इट इज एन ऑटो इम्यून डिजीज. ऑटो इम्यून का मतलब ये होता है, इसको हिंदी में जब अपने ट्रांसलेट करते हैं तो रोग प्रतिकार शक्ति घटने की वजह से अपने को ये बीमारी आती है. दिस इज़ एन ऑटो इम्यून डिजीज़. अब इसके अंदर कैसा होता है कि जब हम पेशेंट को टैटू करने का ना बोलते हैं, क्योंकि अगर आप टैटू करने से क्या होता है कि आप स्किन को थोड़ी टाइम के लिए हाइड तो कर लोगे, लेकिन जैसा जैसा आपका बॉडी में मेलानिन की कमी होगी, जैसे जैसे मेलानिन का प्रोडक्शन गोज डाउन, तो क्या होता है कि आपका वाइट एरिया बढ़ जाता है. तो इसका टैटू डजंट वर्क इन दिस काइंड ऑफ केसेस. अभी मेरे पास एक पेशेंट है, वो कहती थी कि डॉक्टर साहब उसने मतलब मेहंदी शादी करने के लिए उसने मेहंदी लगा ली. उसने यूँ सोचा कि मैं मेहंदी कर लूँगी या मैं कुछ कॉस्मेटिक वापर लूँगी तो मेरे लड़के वालों को दिखेगा नहीं और किसी को पता नहीं चलेगा. तो अनफॉर्चुनेटली जब उसकी मेहंदी का कलर उतर गया तो लड़के वालों ने ऑब्जेक्शन लिया एंड देन शी हैज़ टू सिट एट होम नाउ. सो यू कैन नॉट हाइड एनीथिंग इन दिस डिजीज़. ओके, लेकिन ये डिजीज़ को, ये जो बीमारी होती है विटिलिगो जो होती है, ल्यूकोडर्मा जिसको आप कहते हो, ये पूरी तरह से ठीक हो जाती है. आपको इसके लिए वरी नहीं करनी है. हमने हमारा नंबर आपको दिया हुआ है. अगर आपको कोई भी हेल्प चाहिए या कोई भी गाइडेंस चाहिए या कोई भी काउंसलिंग चाहिए तो आप हमको एनी टाइम फ़ोन करिए.
Okay, friends, we are here to help you. Thank you for watching.